વડોદરાના પાદરામાં શંકાસ્પદ બનાવટી દૂધ પકડાતા ખળભળાટ મચી ગયો હતો। વડોદરાના પાદરામાં આવેલ અને પાદરામાં દૂધ વિક્રેતામાં આગળ પડતું નામ ધરાવતા જગદીશ દૂધાલયમાં ગત રાતે એસઓજી પોલીસે બાતમીના આધારે છાપો માર્યો હતો। ગોવિંદપુરા વિસ્તારમાં આવેલ જગદીશ દૂધાલયમાં સનફ્લાવર અને કેમિકલ યુક્ત પદાર્થો નાખી બનાવટી દૂધ તૈયાર કરાતી હોવાની સનસનીખેજ હકીકતોનો પર્દાફાશ થયો હતો। એસઓજી પોલીસે ડેરીના માલિક જગદીશ પટેલની આ અંગે પૂછપરછ હાથ ધરી હતી। તેમજ ડેરીમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી બનાવટી દૂધ અંગે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે। જગદીશ દૂધાલયમાં 2 નંગ સનફ્લાવર તેલના ખાલી ડબ્બા પણ મળી આવ્યા હતા, છતાંય માલિક જગદીશ પટેલે દૂધમાં મિલાવટની વાતને નકારી કાઢી હતી। પાદરા ટાઉનમાં જગદીશભાઈ જે છે એ 0 ફેટનું દૂધ બહારથી લાવી અને સનફ્લાવર ઓઇલ અને પાણીને મિક્સ કરી અને 0 ફેટનું જે દૂધ છે એને 7 થી 8 ફેટનું દૂધ બનાવીને માર્કેટમાં વેચે છે। જે હકીકત આધારે અત્યારે પંચો રૂબરૂ જગ્યાએ રેડ કરી છે અને હાલમાં સેમ્પલો લેવાની કાર્યવાહી ચાલુ છે। સેમ્પલો લીધા પછી એના અભિપ્રાય ઉપર આધારિત રહેશે કે આગળની શું કાર્યવાહી કરવી। સર, કઈ પ્રકારની આની અંદર વસ્તુઓનો વપરાશ કરવામાં આવ્યો હતો? હાલ તો અત્યારે સનફ્લાવર અને પાણીને ઉકાળી અને 0 ફેટના દૂધની અંદર આ સનફ્લાવર અને ઉકાળેલું પાણી એને મિશ્રિત કરવાથી 7 થી 8 ફેટનું દૂધ બને છે એવી હકીકત હતી। એટલે આ હકીકત આધારે અત્યારે સેમ્પલની આધારે પોલીસ તપાસ આવેલી હતી। પોલીસ તપાસની અંદર દૂધના સેમ્પલના નમૂના બધા લઈ ગયેલા છે અને આ અગાઉ બી બનાવ તપાસનો બનેલો છે, પણ એમાં કોઈ તથ્ય આવેલું નથી। શું લાગે છે તમારે? અમે તો દિલના ચોખ્ખા જ છે, અમારા દૂધનો વેપાર કરીએ છીએ અને દૂધમાં કશું કોઈ ભેળસેળ છે નહીં। ઉલ્લેખનીય છે કે જગદીશ દૂધાલયના માલિક જગદીશભાઈ અગાઉ પણ બરોડા ડેરીના દૂધના વિવાદમાં ચર્ચાસ્પદ રહ્યા હતા।